જોઈએ સમાચાર વિગતવાર તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયા પછી ફ્રાન્સના વેટી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો। માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતી સહિત 303 જેટલા પ્રવાસીઓ ઝડપાયા હતા। ત્યારે 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે। આ મુસાફરો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે। કબૂતરબાજી અને એજન્ટને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે। તપાસમાં 4 ડીવાયએસપીની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે, તો ભોગ બનનારના પરિવારના નિવેદનો લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે। 2 દિવસ પહેલા જે રીતે મીડિયા અને બીજા સોર્સિસથી અમને ખબર પડી હતી, આમાં એક જે પ્લેન ફ્રાન્સમાં ડિટેન કરવામાં આવેલ હતો। આમાં ભારત દેશના અમુક નાગરિકો, મેઇનલી પંજાબ અને આમાં અમુક ગુજરાતીઓ ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા। તે આ માહિતી બાદ માનનીય એડીજીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક સીઆઈડી ક્રાઇમે એક તપાસ હાથ ધરવામાં આવે છે કે આમાં ગુજરાતના કેટલા ભોગ બનનાર લોકો છે। તો આજે સવારે જે મુંબઈ સુધી લોકો પરત પહોંચ્યા છે, આમાં અમુક ગુજરાતી લોકો પણ પરત આવેલા છે। આના લોકોની જે માહિતી છે તે માહિતી આધારે ગુજરાતના જે સીઆઈડી ક્રાઇમના અલગ અલગ યુનિટો છે, એ લોકો પાસેથી આપણે માહિતી મેળવીને આ જે સમગ્ર કૌભાંડ છે, જેમાં અલગ અલગ ખોટા પ્રોમિસીસ આપીને ગુજરાતના જે નાગરિકો છે એમને મેઇનલી યુએસએ અને યુએસએ સિવાયના અન્ય દેશોમાં પણ મોકલવામાં આવતું હોય છે। તે ઉપર સીઆઈડી ક્રાઇમ એક કાર્યવાહી કરવા માંગે છે અને તેના ભાગરૂપે અમે અલગ અલગ 4 ટીમો બનાવીને આ લોકો જે મૂળ વિસ્તારની હાલ સુધી માહિતી મળે છે, એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે। તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાથી પણ આમાં લોકો ભોગ બનનાર તરીકે છે। તો એ લોકો હાલ મુંબઈ છે, આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે તે આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત, કઈ ડોક્યુમેન્ટેશનના આધારે, કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા, ભૂતકાળમાં એના પહેલા કેટલા લોકો એવી રીતે ગયા છે, ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે, તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી 11 જાન્યુઆરીએ પોર્ટલેટ સિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત